હા અત્યારે કોનો ફોન આવ્યો છે? હાલો, કઈ જગ્યાએ? હાલો, હું આવું જ છું, તૈયાર જ છું. લે, મારે તો લગ્નમાં જવાનું થયું. હવે હું કોને ગોતીશ અત્યારે? મારી વાડીએ 15 વીઘાનો કપાસ છે. હવે એક કામ કરું, લાલ દાદા છે એવા ધ્યાન રાખે એવા વાડી. હવે તો એને કા ફોન કરું ને કા રૂબરૂ જવું પડશે. હવે ફોન પાછો એની પાસે હશે નહીં તો હાલ લે હું રૂબરૂ જઈ આવું એની પાસે. બીજું કાંઈ નહીં, રૂબરૂ જઈ આવું. હવે લાલ દાદા ને ગોતું ક્યાં હશે એમ. લાલ દાદા પાસે જાવ હાલ, પછી લગ્નમાં. આપણા ગામમાં હાવજ આવ્યા છે. હાલ હાલ, મારે તો વાડીએ જવું જ પડશે. અને ઓલા ભૂરાભાઈ ને મારે મળવું છે. એ લે ભૂરાભાઈ, લાલ દાદા ક્યાં જાવ છો? હું તમારી પાસે આવતો તો. કેમ? લા, મેં સાંભળ્યું ગામમાં હાવજ આવ્યા છે. તે હાવા આવ્યા એટલે જ હું તમારી પાસે આવ્યો છું. એ મારી પાસે હું છે. એમાં એમ થયું મારા હગાની ઓલે લગ્ન આવ્યા. હા, તે આજ ફોન આવ્યો, જાવું પડશે મારે ક્યાં? લગ્નમાં. તો તમે જાવ જો લગ્નમાં, મારે હું છે. પણ તમારે મારી વાડી રેડી નો રે ને એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તમારી વાડીને હું ધ્યાન રાખું? ના રે ના, હાવજ આવ્યા છે. હો, પણ લાલ દાદા દાડી 400 હાલે છે, હું તમને 600 આપીશ. 600 રૂપિયા? હાલો ને, ઈ કાક કરશું. હાલો હાલો, તમારી વાડી છે. હાંજ લગી ધ્યાન રાખવું પડશે. અરે હા, લેકિન વાડીનું ધ્યાન રાખીશું. હાલો અને હું છે ને હાંજે લગ્ન કરીને નિરાતે આવીશ. એ વાંધો ને, તમે તમારી વાડીનું હું ધ્યાન રાખીશ. હાલો હાલો વાડી. હાલો હાલો હાલો. હા પૂરા ભાઈ, લ્યો તમારી વાડીએ પહોંચી ગયા આપણે. હા, તે હું જો લગ્નમાં જાઉં ને, જો આ મારી વાડી છે. તમારે છે ને એક દિવસ ખાલી ધ્યાન રાખો. એ વાંધો ને પૂરા ભાઈ, જાઓ તમ તાર. આમ જો પણ હાવજ નું એનું ધ્યાન રાખજો. અરે હું હાવજ ને એકલો પાડી દો. અને કપા છે ને રેઠો નો રાખતા. એ કાંઈ વાંધો નહીં, જાઓ તમે. હાલો તો હું લગ્નમાં જાઉં છું. એ વાંધો નહીં. હવે આ પૂરા ભાઈ વૈયા ગયા છે ને હાવજ ની મને બીક લાગે છે. અડખે પડખે કોક હોય તો સારું. કાંઈ વાંધો નહીં, હમણાં ખુરશી નાખીને બેહું અને પછી જો હાવજ ને ભગાડું, નડખે પડખે વાળા ને ભગાડું. હાય, પૂરા ભાઈ હવે વાડી હોપી છે અને હાવજ તો બાપા અહીંયા ઠેઠ ગામમાં આવી ગયા છે. કાંઈ નહીં, ખુરશી નાખીને બેહું. હવે એના 600 રૂપિયા મને દાડી તો આપવાની છે અને મારે તો નકરી ચોકીદારી કરવાની છે. અરે મને લાગે છે બીક હાવજ ની. એક કામ કરું, ટીટલું અહીંયા પાણી વાળે છે, લાઈને ભેગો ભેગો એને અહીંયા હુતણ કરું અને અહીં બિહારું. એ બાને મને હાવજ ની બીક તો ન લાગે. લા ટીટલા, એ ટીટલા, લા એ ટીટલા, નગરી બાંગુ નાખો છો. લા એ આ પુરાતનની વાડીએ મને ધ્યાન રાખવા બોલાવ્યો છે અને તું અહીંયા પાણી વાળતો તો મને એમ થયું લાઈને ટીટલા ને બોલાવી લો. ક્યાં તમે દોડાયા છે? પણ એલા સોને 600 રૂપિયા આપે છે. હા, તો મારે રહેવું જોઈએ. ના ના, તું અહીં મારી ભેગો બેસી, ક્યાંય જાતો નહીં. ના લાલદા, આપણી વાડીમાં પાણી શરૂ છે. એલા હા, ઈ તો મને ખબર નહોતી. તો લાલદા તમારે 300 આવે તો 500 મને આપવા હોય. બાપા 500 તને આપીશ તો મારી વાય હું વચ્ચે. એ હારું તો 300 આપવા જોઈએ. એ વાંધો નહીં, 300 તને આપી દે. પણ આમ સાંભળ, હાવજ આવે ને તો મને આકલ કરજે. હો, આવે જાવ તો હું થોડો રહું, હું નો ભાગી જાવ પેલા. હે તો હું ક્યાં જાય? હવે 80 વર્ષના ક્યાં ખાઈ જાય તો હાલે. હવે ના ના, હજી તો મારા 500 વીઘા જમીન હાસવવાની છે. હો ટીટા, હવે તો હું જાઉં. હવે પાણી શરૂ છે. એ વાંધો ને, હાથ પડું ને એટલે આવી જાય છે તું. હા, હું આવી જાય. લે આ ટીડો વયો ગયો. હવે મારે કરવું હું? હાય નહીં, એક કામ કરું, અડકે પડકે બોલા વિપુલભાઈ ની છે ને પાણી વાળતા હશે, લાય હોકારો કરીને બધાને ભેગા કરું. પુરાભાઈએ તો કીધું જ છે ને વાડીમાં હાવજ આવ્યા છે. લાય આ અડકે પડકે ખેતર વાળાને એમ થવું જો લાલાદા બહુ દૂર છે, હું છે ને હાવજ આવ્યો એમ કરીને બધાને રમ સકડિયા ચડાવવું. જો હમણાં તું હાવજ આવ્યો, બચાવ, ઉભો રે. એ વિપુલભાઈ, એ ભગાભાઈ, વાડી આવો, હાવજ આવ્યો. હમણાં આવશે બધા. એ આવે ને એટલે મારી બહાદુરી દેખાવું. જો હમણાં. એ લે, આ તો લાલાદા નો અવાજ છે. કાંઈક છું હશે તો જ એનો અવાજ આવે. અવાજ આવ્યા લાગે, લેવું જાવ. એ લે, આ તો લાલા દાદા નો અવાજ છે. કાંક થયું હશે. અવાજ ની આ સીમમાં બહુ ત્રાટ છે. લે મને જવા દે, નગર લાલા દાદા ને ખાઈ જશે. ભગાભાઈ, આ કોક નો અવાજ આવ્યો છે. કાંક સિંહ બી નહીં આવ્યો હોય ને કોનો અવાજ છે? આ લાલા દાદા નો જ અવાજ છે. એ લે તો હાલો આપણે જ આવી, નકર સિંહ ખાઈ જાય.
લાલાદા શું થયું? લા હાવજ આવી ગયો તો હાવજ. ક્યાં ગયો હવે? હાવજ ને આમ જોવો મને પંજો મળ્યો. એક બળો તો હાવજ ને મેં ક્યાંય કાઢી મૂક્યો. ઓ એલા ભગાભાઈ જો આ બહાદુર માણસો છે આપડા જો. આવો લાગે તો છે બહાદુર, એટલે જ આપણે અડખે પડખે શાંતિ છે. આમ જો આ પૂરા તે મને દાડિયા બોલાવ્યો ને એટલે કયો નકર હાવજ તમને બધાને ખાઈ જાત. ભગાભાઈ સારું કર્યું લાલાદા છે નહીં તો હા. આપણી વાડીએ ગરી જાત તો. નો કરવા દો. હું કેવી ચોકીદારી કરું ખબર છે. એ જાવ જાવ તમે કામ કરો. હવે હાવજ આપણી વાડીમાં હું અડખે પડખે ક્યાંય નો આવે ક્યાંય. ઓ ભગાભાઈ હવે આપણે વહી જઈએ. લાલાદા તો બહુ બહાદુર છે તો આપણને લાગે બીક. હા આપણે તમે બે જાવ વહી તમ તાર જઈએ. પાણી વાળો. હું કેવો હાલો, છું. હાલો. હા આપણને આવજો. લાગે બીક ભાઈ હાલો, આપણે. હાલો, ભાગો. હા, કેમ પણ આપણી બહાદુરી કેવી. ક્યાં ને ગોળી કાઢતા કે દુના હળિયા સડ્યા હતા. વાપ નકરું ભૂરા ભાઈને હવે ખબર પડશે કે લાલાદા તો બહુ બહાદુર છે એટલે 600 ના મને 1200 આપશે અને ઓલા ટીડાને 300 આપીને સમજાઈ દેવાનો છે. જો આ મોય બહાદુરી આવી બહાદુરી હોય. કેમ પણ જ્ઞાને ગોળી કાઢે આ બધાને આમ રમાડવાના હોય. હવે ઘડીક બેહું અને પછી પાછો હાકલો કરું એટલે પાછા આવે એટલે છે ને મારે દી નીકળી જાય અને હાંજ પડી જાય અને 1200 રૂપિયા આવી જાય. લાય લાય હમણાં ઘડીક રહીને પાછો હાકલો કરું અને સિંહને પાછા ભગાડું. આ વખતે તો એવો હાકલો કરું ને કે બે મને પગમાં પડી જાય. જો તમે જો હમણાં એવો જ હાકલો કરું. હવે મને એક આઈડિયા આવ્યો છે. લાય પાછા બધાને બોલાવું અને આમ છે ને હાંજ પડી જાય. હવે જો એવું કરું ને કે બે છે ને મને શાબાશી આપે અને એવું લાગે ને તો એની વાડીએ મને ચોકીમાં બોલાવે ને એવું કરવું છે. લાય લાય હવે અહીંયા કુઈ જાઓ અને જો હમણાં કરું એ કમાલ. એ વિપુલભાઈ, એ ભગાભાઈ, આવે છે મને બહુ ફરી લીધી. એ આવો આવો. હવે ઈ ક્યાંક આવતા છે ને લે હું કુઈ જાઉં હમણાં જે આવતા છે. એ લાલાદા હું છું. કેમ પડી ગયા તમે? આવે છે આવ્યો તો આવે છે મને બહુ ફરી લીધી. અહીંયા ગળે ગળે બાજી ગયો છો. ગળે બાજી ગયો મને. જો અહીંયા બાકો શા ફરી ગયા પછી તો હાવજ ને મેં પાટું ઠોક્યું અને બે ભાન થઈ ગયો ને ગળી કાઢતો ગયો. ઓ લાલાદા તમે તો ઓ માણસ તો આ મોટા ઘટા છો ઓ બાકી. અરે મારી શિખર છે કે મેં હાવજ ને બાદ કરી નકર હમણાં તમે નો આવત ને તો આજ તો મને મારી નાખત. તો લાલાદા તમે ખાવ છો હું તે હાવે સારે લડો છો હે? હું ઘી ને રોટલો ખાવ અને હાવજ કેવો હતો અઠા કટા જેવો. તો આ પડખેની સીમમાં ગયો. આપણે ઘી ને રોટલો ખાવો છો હે હવે? હા વિપુલભાઈ તમે ભૂરાભાઈ ને કેજો વાડીમાં 2 વખત સિંહ આવી ગયો અને લાલાદાએ હાવજ ને મારીને પાડી ઈ તો દીધું. વાત છે આમને એમ કોઈ હાવજ ની હડફે તો હા ખવડાવે. નો હવે જો ધ્યાન રાખવું હે. હવે જાઓ તમે વાડીએ અને હવે હાવજ આવે ને એટલે હાવ મારી નાખું. જો હાલો, હાલો તમે એ હા હવે ધ્યાન રાખજો. ઓહો હવે તો હાવજ મારી પાસે આવશે ને ઈ મારથી બી હાલો, ગયો. હવે હાથ પાડજો અમે આવશું એ પાછા. વાંધો નહીં. એ હા, હાલો હાલો. ભૈયા ગયા ને આ મોર જોયું હાવજ મને બસ ભરે. મારે તો ખાટામાંથી ઊભું થવા ને તે વડે નથી. આ બધા માની જાય કે લાલાદા બહુ બહાદુર છે. હાલ હાલ હવે પાછું ધ્યાન રાખું. એ ભગાભાઈ હા લાલાદા એમ કે હું સિંહ હારે બાંધું છું ને સિંહ ને ભગાડું. ઈ તો વાત છે. આ તો હાસુ કેમ માનવું આપણે? તને એમ નથી લાગતું લાલાદા રમત રમે છે? હા તો ડાળમાં કાક કાળું છે ભગાભાઈ ગમી. હા તો એક કામ કરીએ આપણે અહીંયા બેહવી અને ધ્યાન રાખી લાલાદા શું કરે છે ઈ જોવી. આપણે તો એક કામ કરી ઓલી જો વાડ બતાઈ છે. હા હા ત્યાં બે હંતાઈ જવી ને લાલાદા નું ધ્યાન રાખવી. હા હાલો એમ જ કરવી. અને જો લાલાદા કાક આડા અવળા થયા ને ખોટું પડ્યું એટલે ધબધબાઈ નાખી. અરે ધબધબાવી નાખવાના છે. જો બોલે ને એટલે વારો છે લાલાદા નો. જો હાલો હાલો. હા લાલાદા હવારના જદ્દે છે આપણને બેયને એટલે વારો છે. જો ખોટું બોલ્યા. હા મારે પાણી વાળવાનું બાકી છે હજી. એટલે હાલ તો આ જોવી શું કરે છે આ. પાછો હવે હાથ કરું. આ બધા કારુના વયા ગયા છે. આ વખતે તો એવો ખ્યાલ કરવો છે ને એવો ખ્યાલ કરવો છે ને બે છે ને વાડિયા જ નો આવે. એ લાય જલ્દી કોઈ જોતું નથી ને એટલે હવે છે ને પાછો ખ્યાલ શરૂ કરો. એ આવો એ સિંહ ને સિંહાણ આવી ગઈ. એ બસાવો
વિપુલભાઈ આવો એ શું આવે છે હું અહીં પડી જાઉં એ આવો વિપુલભાઈ લાલતદા હું છું એ સિંહાણે મને પંજો માર્યો તું વાડમાં ગરી ગયો ખોટું ન બોલો અમે ચાર ને અહીંથી જોવી સવી તમે અહીંયા હતા હા સિંહ બી કાંઈ એવું નથી અમને હવારના હેરાન કરો માર લાલા દા લાગે બે ઉધર નાખો મારો